વેલકમ ટુ કિસાન હિસાબ એપ ટ્યુટોરિયલ. ચાલો સરળ રીતે એપ શીખીએ. લોગિન. એક પહેલા કિસાન હિસાબ એપ ઓપન કરો. 2 તમને લોગિન પેજ દેખાશે. 3 નીચે નવું ખાતું શરૂ કરો પર ક્લિક કરો. 4 હવે ખેડૂતનું નામ નાખો. 5 મોબાઈલ નંબર નાખો. 6 ઈમેલ ID નાખો. પાસવર્ડ બદલવા માટે કામ આવશે. 7 પાસવર્ડ અને કન્ફર્મ પાસવર્ડ નાખો. 8 પછી ખાતું શરૂ કરો બટન પર ક્લિક કરો. તમારું એકાઉન્ટ બની જશે. 9 હવે મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન પર ક્લિક કરો. તમે સફળતાપૂર્વક લોગિન થઈ જશો. હવે તમે હોમ પેજ પર આવી ગયા છો. અહીં તમને કુલ ચોકી, આવક જાવક, મજૂરી, દવા, ટ્રેક્ટરનો ખર્ચ વગેરે બધા વિભાગ જોવા મળશે. તમે અહીંથી બધા બિલ અને હિસાબ સરળતાથી જોઈ અને મેનેજ કરી શકો છો. દરેક ખેડૂતનો હિસાબ અલગ રીતે જોઈ શકાય છે. ઉપર ટોપમાં આપેલા બટન પર ક્લિક કરીને તમે એપની ભાષા બદલી શકો છો. હવે નીચે ખેડૂત ટેબ પર ક્લિક કરો. હવે તમે ખેડૂત પેજ પર છો. અહીં આપેલા ખેડૂત આઇકોન બટન પર ક્લિક કરો. એટલે ખેડૂત ઉમેરવાનો ફોર્મ ઓપન થશે. તેમાં ખેડૂતનું નામ, ગામનું નામ અને મોબાઈલ નંબર નાખો. ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરો. ખેડૂત સફળતાપૂર્વક સેવ થઈ જશે અને લિસ્ટમાં દેખાશે. તમે જેટલા ખેડૂત ઉમેરવા હોય એટલા ખેડૂત આ રીતે સરળતાથી એડ કરી શકો છો. લિસ્ટમાં દેખાતા ખેડૂતને 3 ડોટ પર ક્લિક કરીને એડિટ અથવા ડિલીટ પણ કરી શકો છો. એક બિલ પર ક્લિક કરો. પછી બિલની તારીખ પસંદ કરો. ડ્રોપડાઉનમાંથી ખેડૂત પસંદ કરો અને વસ્તુનું નામ નાખો. વટાણા, તુવેર, વાલોર, અન્ય શાકભાજી, અનાજ. જો શાકભાજી હોય તો પાઉચ, નંગ નાખો. 1 પાઉચનું વજન નાખો અને 20 કિલોનો ભાવ નાખો. સિસ્ટમ આપોઆપ કુલ વજન, કુલ મન અને કુલ રકમ ગણશે. જો અનાજ હોય તો સીધું કુલ વજન નાખો અને 20 કિલોનો ભાવ નાખો જેથી કુલ મન અને કુલ રકમ આપોઆપ આવશે. 3 મજૂરી, ભાડું અથવા અન્ય ખર્ચ એડ કરો. આ ખર્ચ કુલ રકમમાંથી માઇનસ થશે અને નીચે કુલ વજન, કુલ મન, કુલ રકમ, કુલ ખર્ચ, ચૂકવવાની રકમ અને ચોખ્ખી રકમ દેખાશે. 4 છેલ્લે સેવ બિલ પર ક્લિક કરો જેથી બિલ સેવ થઈ જશે. હવે ઇતિહાસ, હિસ્ટ્રી પર ક્લિક કરો. ત્યાં તમને આજ સુધીના બધા બિલ જોવા મળશે. ઉપરના ડ્રોપડાઉનમાંથી ખેડૂત પસંદ કરો. પછી નીચે તે ખેડૂતના બધા બિલની યાદી દેખાશે જેમાં કુલ પાઉચ, કુલ વજન, કુલ મન અને કુલ ચોખ્ખી રકમ એક સાથે જોવા મળશે. જો બિલની PDF જોઈએ તો PDF ડાઉનલોડ પર ક્લિક કરીને સરળતાથી PDF ડાઉનલોડ કરી શકો છો. અને નીચે કોઈ પણ બિલમાં ફેરફાર કરવો હોય તો એડિટ કરીને બિલ અપડેટ પણ કરી શકો છો. હવે વધુ, મોર પર ક્લિક કરો. ત્યાં તમને સપોર્ટ રિપોર્ટ મેનુ દેખાશે. પછી નીચે દવા, ખાતર અને બિયારણનું મેનુ મળશે. તેના નીચે મજૂરી અને રોજિંદા કામદારોનું મેનુ રહેશે. ત્યારબાદ ટ્રેક્ટર, ડીઝલ અને ખેડ ખર્ચનું મેનુ જોવા મળશે. સૌથી નીચે એપમાંથી બહાર નીકળો. લોગ આઉટ માટે મેનુ રહેશે. જેના પર ક્લિક કરતા તમારી એપ લોગ આઉટ થઈ જશે. હવે પહેલું સપોર્ટ રિપોર્ટ મેનુ પર ક્લિક કરો. ત્યાં તમને ખેડૂત પસંદ કરવાનો વિકલ્પ અને તારીખ પસંદ કરવાનો વિકલ્પ મળશે. તમે પસંદગી કર્યા પછી તમને બિલનું કુલ, મજૂરીનું કુલ, દવા ખાતરનું કુલ, ટ્રેક્ટર ખેડ ખર્ચ સહિત તમામ કુલ ખર્ચ એક સાથે જોવા મળશે. ત્યાંથી PDF આઇકોન પર ક્લિક કરીને રિપોર્ટની PDF ડાઉનલોડ પણ કરી શકો છો. નીચે બધા બિલ અને તમામ ખર્ચની સંપૂર્ણ માહિતી દેખાશે અને એક જ PDFમાં બધી માહિતી ડાઉનલોડ થઈ જશે જેથી એક જ જગ્યાએ સંપૂર્ણ હિસાબ મળી જાય. હવે દવા ખાતર મેનુમાં પણ તેવી જ રીતે કામ થશે. ઉપર PDF આઇકોન પરથી તમામ દવા ખાતર હિસાબની PDF ડાઉનલોડ કરી શકશો. PDF કોઈના બાજુમાં આવેલા આઇકોન પર ક્લિક કરીને નવો હિસાબ એડ કરો. પહેલા ખેડૂત પસંદ કરો. પછી તારીખ પસંદ કરો. ત્યારબાદ તમે સીધો મોડમાં સીધી રકમ નાખી શકો છો અથવા ગણતરી મોડ પસંદ કરીને જથ્થો નાખો અને જથ્થાનો એકમ પસંદ કરો. નીચે આપોઆપ કુલ રકમ ગણાઈને આવી જશે. પછી હિસાબ સેવ પર ક્લિક કરો એટલે હિસાબ સેવ થઈ જશે. નીચે હિસાબની હિસ્ટ્રી દેખાશે જ્યાંથી હિસાબ એડિટ, ડિલીટ કરી શકશો અને ત્યાંથી PDF પણ ડાઉનલોડ કરી શકશો. હવે મજૂરી મેનુમાં પણ દવા ખાતર જેવી જ રીત રહેશે. ઉપર PDF આઇકોન પરથી તમામ મજૂરી હિસાબની PDF ડાઉનલોડ કરી શકશો.
પીડીએફ કોઈના બાજુમાં આવેલા પ્લસ આઇકોન પર ક્લિક કરીને નવો મજૂરી હિસાબ એડ કરો. પહેલા ખેડૂત પસંદ કરો, પછી તારીખ પસંદ કરો. ત્યારબાદ તમે સીધો મોડમાં સીધી મજૂરી રકમ નાખી શકો છો અથવા ગણતરી મોડ પસંદ કરીને મજૂરોની સંખ્યા અને એક મજૂરનો રોજગાર ભાવ નાખો. નીચે આપોઆપ કુલ મજૂરી રકમ ગણાઈને આવી જશે. પછી હિસાબ સેવ પર ક્લિક કરો એટલે હિસાબ સેવ થઈ જશે. નીચે મજૂરી હિસાબની હિસ્ટ્રી દેખાશે જ્યાંથી હિસાબ એડિટ, ડિલીટ કરી શકશો અને ત્યાંથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. હવે ટ્રેક્ટર, ડીઝલ, ખેડ ખર્ચ મેનુમાં પણ દવા, ખાતર અને મજૂરી જેવી જ રીત રહેશે. ઉપર પીડીએફ આઇકોન પરથી તમામ ટ્રેક્ટર અને ખેડ ખર્ચની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. પીડીએફ કોઈના બાજુમાં આવેલા આઇકોન પર ક્લિક કરીને નવો હિસાબ એડ કરો. પહેલા ખેડૂત પસંદ કરો, પછી તારીખ પસંદ કરો અને કામનું નામ નાખો, જેમ કે ખેડ, રોટાવેટર, વાવણી, સ્પ્રે વગેરે. ત્યારબાદ તમે સીધો મોડમાં સીધી રકમ નાખી શકો છો અથવા ગણતરી મોડ પસંદ કરીને સમય મુજબ કલાક અને મિનિટ નાખો અને 1 કલાકનો ભાવ નાખો. નીચે આપોઆપ કુલ ભાડું, કુલ ખર્ચ ગણાઈને આવી જશે. પછી હિસાબ સેવ પર ક્લિક કરો એટલે હિસાબ સેવ થઈ જશે. નીચે હિસાબની હિસ્ટ્રી દેખાશે જ્યાંથી હિસાબ એડિટ, ડિલીટ કરી શકશો અને ત્યાંથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો. કિસાન હિસાબ. હવે ખેડૂતનો દરેક હિસાબ એક જ એપમાં સરળ અને સુરક્ષિત. આજે જ ડાઉનલોડ કરો અને સ્માર્ટ ખેતીની શરૂઆત કરો.